સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું પેટા ચૂંટણીના જંગની। ગુજરાતની હવામાં ફરી એકવાર ચૂંટણીના રંગ ભળ્યા છે। આવી ચૂકી છે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી। આ મહામુકાબલામાં માત્ર ઉમેદવાર નહીં, પક્ષો લડતા હોય તેમ આ બેઠકો અંકે કરવા પૂરો જોર લગાવી રહ્યા છે રાજકીય પક્ષો। 161 વિધાનસભા સીટ સાથે ચાલતી ભાજપની સરકાર તેનું સંખ્યાબળ 163 કરવા માંગે છે, તો કોંગ્રેસ પણ મહેનત તો કરી રહી છે। ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હવે શરૂ થયો છે પ્રચાર। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ। પેટા ચૂંટણી માટે પક્ષો તૈયાર, ઉમેદવારો કરી રહ્યા છે પ્રચાર। મતદારોની વચ્ચે રાજકીય પક્ષો। વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટે 19 જૂને યોજાશે મતદાન। પહેલા વાત કરીએ વિસાવદર બેઠકની, તો વિસાવદરમાં મુખ્ય 3 રાજકીય પક્ષોના ઉમેદવાર તેમની કિસ્મત અજમાવી રહ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા। વિસાવદરમાં છે ત્રિકોણીય જંગ। મતક્ષેત્રમાં જનતા કરશે નિર્ણય। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે સીએમની હાજરીમાં ઉમેદવારી નોંધાવી। જે પહેલા ભાજપના મોટા નેતાઓનું સીએમની હાજરીમાં શક્તિ પ્રદર્શન યોજાયું, તો તેમને ટક્કર આપવાના છે કોંગ્રેસના નીતિન રાણપરિયા। બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાએ પહેલેથી જ ઉમેદવારી નોંધાવી દીધી છે। વિસાવદરના આંગણે વિકાસની રાજનીતિને આપણે આગળ વધારવી છે અને માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે દરેક જણ દરેકનો સાથ લઈ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આ વિકસિત ગુજરાતની હરીફાઈમાં હરણફાળ ભરીએ ત્યારે વિસાવદર પણ આ વિકસિત ગુજરાતની હરણફાળમાં આગળ વધે। તો વિસાવદરમાં ભાજપે આખરે ઉમેદવારના નામ પરથી સસ્પેન્સનો પડદો ઉઠાવ્યો અને બીજેપીના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત કરી। કિરીટ પટેલે 2017માં હર્ષદ રીબડિયા સામે ચૂંટણી લડ્યા હતા, જો કે 21,000 મતથી તેઓ હારી ગયા હતા। ભાજપ ફરી તેમની પસંદગી કરી છે, ત્યારે કિરીટ પટેલ સહકાર ક્ષેત્રે 2010થી જોડાયેલા છે। ભાજપ જિલ્લા પ્રમુખની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। ફરી ભાજપે તેમની પસંદગી કરતા પ્રચંડ જીત મળશે તેવો દાવો કર્યો। આ તરફ કોંગ્રેસે પણ નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા, જેઓ ભેંસાણ કોંગ્રેસ તાલુકા પ્રમુખ છે, જે ભાજપના કિરીટ પટેલ સામે લડશે। નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે। તેમણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મને કહેતા આનંદ થાય છે કે આજે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે વિસાવદર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હોય કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હોય, એમને તથા ખેડૂત મિત્રો હોય, એમને રજા રાખી અને આજે અમને સમર્થન આપેલ છે। આ રીતે દરેક ગામે ગામ અનેરો ઉત્સાહ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની હું આશા રાખું છું। આપ અને એનો બાપ ભાજપ આ બે પાસે અહીંયા સ્થાનિકમાં કોઈ લડી શકે એવો ઉમેદવાર નહોતો, એ એવું માને છે। વિસાવદર વિધાનસભાને ભાજપ અને આમ આદમી પાર્ટીવાળા વાંજણી માને છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મને એક નાના પરિવારમાંથી હું આવું છું અને મને મારી ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી। વિસાવદર વિધાનસભાની જનતા બહુ સાણી છે, એ આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી। વિસાવદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને આજે પોતાના ઉમેદવારોનું ફોર્મ ભરાવી દીધું છે। શક્તિ પ્રદર્શનની સાથે આ જ્યારે ફોર્મ ભરાયા છે ત્યારે આ બેઠક પર મતદાનના દિવસ અને પરિણામના દિવસ સુધી એક રોચક પ્રકારનું આખું જે કેમ્પેઇન છે તે જોવા મળશે, કારણ કે કોંગ્રેસ છે તે પોતાનો ગઢ સાચવવાનો અહીંયા પૂરો પ્રયાસ કરશે। આ બેઠક ઉપર જનતા ભાજપ તરફી જશે, કોંગ્રેસ સાથે જશે કે પછી આમ આદમી પાર્ટીને એક ચાન્સ આપશે તે જોવું રહ્યું, પરંતુ કહી શકાય કે આ જંગ છે તે રોચક રહેવાનો છે। કડીમાં છે રસપ્રદ મુકાબલો। ચાવડા વર્સિસ ચાવડા મેદાને।
તો કડીમાં પણ જામશે ખરાખરીનો જંગ. ચાવડા વર્સિસ ચાવડા આવી ગયા મેદાને અને ભાજપ પાસે જે બેઠક હતી તેને આંચકી લેવા કોંગ્રેસ તૈયાર છે. ભાજપે પણ પોતાની બેઠક કોઈ પણ રીતે ન ગુમાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આટલો ભોગ અને આટલી જે જવાબદારીઓ ઉપાડ્યા પછી આપણે કડીને આ જવાબદારી સોંપી છે ત્યારે મને વિશ્વાસ છે કે કડી શહેર, તાલુકો, નગરપાલિકા, તાલુકા પંચાયત, ધારાસભ્ય, બધા જ જિલ્લાઓના આપણા પધાર્યા છે, બધા સંસદ સભ્યો, ભાઈ વિનોદભાઈ, આપણા સંયોજક અને અશોકભાઈ ચૌધરી, ડેરીના ચેરમેન, અને આપણે બધા સાથે મળી અને જંગી બહુમતીથી એમને વિજયી બનાવીએ. કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા. 1985માં જોટાણા વિધાનસભાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે 4312 મતથી પરાજય થયો હતો, જેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા મેદાને છે. બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોંગ્રેસના રમેશ ચાવડાએ 2012 વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. જો કે 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા. જો કે કડીની જનતા તેમને જીતાડશે તેવો ભરોસો વ્યક્ત કર્યો છે. ભાજપ માટે તો હું લગભગ 1981 થી ભાજપમાં જોઈન થયો અને વિવિધ હોદ્દા જિલ્લાના મેં ભોગવ્યા છે, તાલુકાના પણ ભોગવ્યા છે, તાલુકા પંચાયતનો ડેલિગેટ પણ રહી ચૂક્યો છું. 2011 થી 2017 સુધી ગુજરાત એસસી ડેવલપમેન્ટ કોર્પોરેશનનો ડિરેક્ટર પણ રહી ચૂક્યો છું અને હાલમાં પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાનો આમંત્રિત કારોબારી સભ્ય પણ છું. જે વિકાસના કામો અધૂરા છે એને અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ન્યાય આપીશું. તો નાનો માણસ, જે નીચેનો માણસ છે, ગરીબ માણસ છે, એને હું મદદરૂપ થઈશ. ઉપર પણ જે ઉપરના લોકો છે, વેપારી હોય, બીજા ત્રીજા, એમને પણ હું મદદરૂપ થઈશ. ટૂંકમાં ક્યાંય ભ્રષ્ટાચાર ચાલતો હશે ને મારા ધ્યાન ઉપર આવશે તો હું એ રોકવા માટેનો પૂરો ટ્રાય કરીશ. જૂના જે કાર્યકર્તા છે રાજેન્દ્ર ચાવડા, તેમને ચૂંટણીના મેદાને ઉતારીને ટ્રમ્પ કાર્ડ ઉતાર્યો છે. હાલાકી આ બેઠક ઉપર કડીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટી પણ ચૂંટણીના મેદાને છે. ત્યારે વોટ પોલરાઇઝ થશે એ ખૂબ સ્વાભાવિક છે, પરંતુ ભાજપ પણ અત્યારે આ બેઠક ઉપર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને એ જ કારણ છે કે નીતિન પટેલ, ઋષિકેશ પટેલ સહિતના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે આજથી ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે ભાજપ આ વખતે પોતાનો આ જે ગઢ છે તે સાચવવામાં કેટલું સફળ રહેશે. ગુજરાતના બદલાતા મોસમમાં ચૂંટણીની મોસમ ફરી જામી છે. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી કડી અને વિસાવદરના ચૂંટણીના રણમાં પરચમ લહેરાવવા માટે, મતદારોનો વિશ્વાસ જીતવા માટે તમામ પક્ષો લાગી ચૂક્યા છે મહેનતમાં. જોવાનું એ છે કે મતદારો કોને શિરે બેસાડે છે. કડીથી મનીષ મિસ્ત્રી અને વિસાવદરથી વિજયસિંહ પરમાર, બ્યુરો રિપોર્ટ, TV9.